હેલો ફ્રેન્ડ્સ, ઇઝી અને ઇન્સ્ટન્ટ રેસીપી જોવા માટે કુક વિથ ચૈતાલી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આજે આપણે છે ને સ્ટીમ મોમોઝ બનાવવાના છે અને પનીરના બનાવીશું, એટલે હેલ્ધી મોમોઝ પણ થઈ જશે. તો પનીરને પહેલાં મેં ગ્રેટ કરી લીધું છે, તમે જોઈ શકો છો. જેટલી ક્વોન્ટિટીમાં તમારે લેવાનું હોય એટલું પનીર ગ્રેટ કરવાનું. મેં વેજ મોમોઝની પણ આની પહેલાં રેસીપીસ અપલોડ કરેલી છે, એ પણ ઘઉંના લોટના મોમોઝની, તો એ પણ તમે ચોક્કસથી જોજો. હવે પનીરને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. આવી રીતે ગ્રેટ કરીને લઈશું ને તો બહુ સરસ લાગશે. સાથે ડુંગળી અને લીલા મરચાં મેં કટ કરી લીધા છે ચોપરમાં. સાથે મેં ચીઝ લીધું છે, ચીઝને પણ ગ્રેટ કરી લીધું છે. જે અમે એનું ક્યુબ આવે છે ને એ જ મેં ગ્રેટ કરી છે. હવે આપણે સિઝનિંગ કરી લઈશું. તો તેના માટે જે પિઝાનો મસાલો આવે છે ને એ એડ કરીશું, એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. સાથે ચીલી ફ્લેક્સ, તો હું થોડા સ્પાઇસી બનાવીશ, તમારે સ્પાઇસી ઓછા કરવા હોય તો ચીલી ફ્લેક્સ સ્કીપ પણ કરી શકો છો. સાથે મરી પાવડર એડ કરીશું, મરી પાવડરનો આમાં બહુ સરસ ટેસ્ટ આવશે. સાથે સોલ્ટ ટુ ટેસ્ટ, સાથે મેયોનીઝ એડ કરીશું. સાથે ગ્રીન ચીલી સોસ આવે છે ને એ એડ કરીશું. સાથે ટોમેટો કેચઅપ એડ કરીશું. અને આ છે ને જે પેલો મસાલો આવે છે ને પેરી પેરીનો એ એડ કરીશું, એનાથી ટેસ્ટ બહુ ફાઇન આવશે. સાથે શેઝવાન ચટણી પણ થોડીક એડ કરી દઈશું. એકદમ સ્પાઇસી અને બજાર જેવા જ મોમોઝ, બજાર કરતાં પણ સરસ મોમોઝ આપણા બનીને રેડી થશે. તો મોમોઝનું ફિલિંગ્સ આપણું રેડી છે, તમે જોઈ શકો છો કેટલું સરસ લાગે છે દેખાવમાં. હવે મેં મેંદાનો લોટ બાંધી દીધો છે, તો બહુ સોફ્ટ નહીં અને બહુ કઠણ નહીં, એવો આપણે લોટ રાખવાનો છે. તેની આપણે નાની પૂરી વણી લઈશું. મેં તમને છેક આખી રેસીપી વેજ મોમોઝની મેં આની પહેલાં રેસીપી અપલોડ કરેલી છે ને, એમાં મેં આખી પ્રોસેસ સાથે બતાવ્યું છે. હવે હું ગ્લાસ આવે ને એનાથી કટ કરી લઈશ. બીજી આવી રીતે પણ તમે વણી શકો છો. તો મેં તમને બે રીત બતાવી, એક તમે પૂરી ટાઈપ વણી શકો છો અને બીજી આવી રીતે મોટી કરી અને ગ્લાસથી કટ કરી શકો છો, તો પણ ફટાફટ થઈ જશે. તો પહેલાં તો હું બધી વણી લઈશ. હવે ચમચીની મદદથી આપણે જે ફિલિંગ્સ બનાવ્યું એ એડ કરવાનું છે. 1 ચમચી જેટલું ફિલિંગ્સ એડ કરીશું આપણે અને સરસ રીતે મોમોઝનો શેપ આપી દઈશું. તમે રાઉન્ડ શેપમાં પણ કરી શકો છો ફ્રેન્ડ્સ. હું આ શેપમાં આપીશ. અત્યારે આ શેપ છે ને ખૂબ જ વાયરલ છે. તો રેસ્ટોરન્ટ કરતાં પણ સરસ મોમોઝ આપણે ઘરે બનાવીશું. આ રીતે કરશો ને ટેસ્ટમાં બહુ સરસ થશે. તો આમના તમને ફાવતા હોય ને તો તમે રાઉન્ડ શેપ પણ કરી શકો છો. જે કચોરી ભરીએ છે ને એ ટાઈપના પણ કરી શકો છો તમે. તો મેં બધા મોમોઝ રેડી કરી દીધા છે. હવે મેં બટર લગાવી દીધું છે આવી રીતે કાણાવાળી સ્ટેનર પર, અને હું મોમોઝ એડ કરીશ બધા જ. એક એક કરીને આપણે આવી રીતે છૂટા મૂકીશું જેથી એકબીજા સાથે ચોંટે નહીં. તો મોમોઝ પણ સ્ટીમ થઈ ગયા છે. 15 મિનિટમાં રેડી છે આપણા વેજ પનીર મોમોઝ. તમે જોઈ શકો છો લુક્સમાં. શેઝવાન ચટણી અને મેયોનીઝ સાથે સર્વ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ, થેન્ક યુ.